ફ્રેન્ડ્સ, આજના સમયમાં આપણા સૌના જીવનને સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ કરનાર કોઈ પરિબળ હોય ને તે આપણે બધા જાણીએ છીએ, તે છે મીડિયા, સોશિયલ મીડિયાઝ. તો આ મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા જે કન્ટિન્યુઅસલી આપણી ઉપર અલગ અલગ પ્રકારના મેટર્સ છે, મટીરિયલ્સ છે, કન્ટેન્ટ્સ જે છે, એ જે કન્ટિન્યુઅસ આપણી ઉપર બોમ્બાર્ડ થતા હોય છે, એ બધા કન્ટેન્ટ્સની ઓથેન્ટિસિટી અગર આપણે ચેક કરવી હોય કે શું એ જે દર્શાવવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે, સમજાવવા કે શીખવવામાં આવી રહ્યું છે, શું એ બધી વસ્તુ સાચી છે કે તેની અંદર હળાહળ જુઠ્ઠાણું ભરેલું છે, અથવા તો કેટલો ભાગ એવો છે જે સાચો છે ને કેટલો ભાગ એવો છે જે અસત્ય છે, કયો ભાગ એવો છે જે વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે અને કયો ભાગ એવો છે કે જે વાસ્તવિક જીવન તો છોડો, એ કાલ્પનિક જીવનમાં પણ શક્ય નથી. આ બાબતની અગર ઓથેન્ટિસિટી આપણે ચેક કરવી હોય તો કઈ રીતે કરી શકાય? શું તેનો કોઈ રસ્તો છે, તેનો કોઈ માર્ગ છે? આ પ્રશ્ન પૂછવા પાછળનો મારો ઉદ્દેશ્ય ખાસ એ છે કે મીડિયાઝ અને સોશિયલ મીડિયાના આ બધા કન્ટેન્ટથી પ્રભાવિત થવાવાળો જે એજ ગ્રુપનો વર્ગ છે ને ફ્રેન્ડ્સ, એ વર્ગ છે મેજોરિટી આપણા બાળકો, ટીનેજર્સ અને યંગસ્ટર્સ, કે જેમની પાસે હજી વાસ્તવિક જીવનનો કદાચ એટલો બધો એક્સપિરિયન્સ પણ નથી. કદાચ તમારી ને મારી સામે અગર કોઈ કન્ટેન્ટ આવીને ઊભું રહેશે ને તો ચોક્કસ આપણે આપણા અનુભવના આધાર ઉપરથી એને 2 વખત 5 વખત સમજવાની કોશિશ કરીશું. પરંતુ આ બાળકોના જે કુમળા મન છે તેમની પાસે તો હજી જીવનના વાસ્તવિક અનુભવ પણ નથી. તો એ લોકો તો એની અંદર રહેલી માત્ર જે મજાની, એન્જોયમેન્ટ માટેની વાત છે, અથવા તો એની અંદર દર્શાવવામાં આવતી જે લોભામણી બાબતો છે, તેનાથી એ લોકો પ્રભાવિત થઈને તેને તરત જ એડોપ્ટ કરી લે છે. આપણે કદાચ આપણી આસપાસના બધા જ યંગસ્ટર્સ, ટીનેજર્સ કે બાળકોને જો જોઈએ ને તો મિત્રો આપણે બહુ આસાનીથી સમજી શકીએ છીએ કે એ બાળકો કે એ ટીનેજર યંગસ્ટર્સનું ગ્રુપ છે ને, એ લોકો અત્યારે મેજોરિટી એ જ વસ્તુ પોતાની લાઈફની અંદર એડોપ્ટ કરી રહ્યું છે, જે વસ્તુઓ એ લોકો મેજોરિટી મીડિયા અને સોશિયલ મીડિયાની સ્ક્રીન્સ ઉપરથી શીખી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં બાળકોને સાચી ગાઈડલાઇન આપવા માટેની જવાબદારી, અથવા તેમને સાચું ગાઈડન્સ આપવા માટેની, તેમને સાચી બાબતો શીખવવા માટેની જવાબદારી કોની બને છે? શું આપણે એવું માની લઈએ છીએ કે આ જે મીડિયા, સોશિયલ મીડિયાઝના બધા જે સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સ છે, એ બધા જ શું આપણા બાળકોને, ટીનેજર્સ, યંગસ્ટર્સને સાચી જ માહિતી પ્રોવાઈડ કરશે? ના. આપણે જાણીએ છીએ કે એ લોકોનો મેઇન ઉદ્દેશ્ય હોય છે પોતાના ફોલોઅર્સ વધારવા, વ્યૂઝ વધારવા અને રાતોરાત ફેમસ થઈને કોઈ પણ રીતે પૈસા કમાવા. તો આ પરિસ્થિતિમાંથી આપણા બાળકોને બહાર રાખવા અને દૂર રાખવા હોય તો એની જવાબદારી બને છે પેરેન્ટ્સ તરીકે આપણા લોકોની, ગાર્ડિયન્સ અને એલ્ડર્સ લોકોની, કે જેમની પાસે જીવનનો અમુક પ્રકારનો અનુભવ છે, જે સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા પારખી શકે છે. આપણે એક ઉદાહરણ સાથે આ વાત સમજવાની કોશિશ કરીએ. હમણાં જ થોડા દિવસો પહેલાંની એક ઘટના બની છે ફ્રેન્ડ્સ, કે કેરાલાના કન્નૂર નામના એક ગામની 18 વર્ષની એક ટીનેજર ગર્લ, શ્રીનંદા નામની, તેણે પોતાના વેઇટ લોસ માટે થઈને ઓનલાઈન કોઈ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો, વેઇટ લોસ પ્રોગ્રામ. હવે એ પ્રોગ્રામ આપનાર જે પર્સન હશે, ઇન્ફ્લુએન્સર જે હશે, ડાયટિશિયન હશે, શું એ ઓફિશિયલ એક્સપિરિયન્સ્ડ લિટરેટ ડાયટિશિયન હશે કે નહીં, તે બાબત વિશે પણ એક પ્રશ્નાર્થ છે. કોઈ એવા પ્રકારના અનહેલ્ધી પ્લાન્સ એને આપવામાં આવ્યા કે થોડાક જ સમયની અંદર એ દીકરીના મલ્ટિપલ ઓર્ગન્સ ફેલિયરની ઘટના બનવા લાગી. તેના ઓર્ગન્સ તેના લાઈફને સપોર્ટ કરતાં અટકી ગયા. અલ્ટિમેટલી એ છોકરી એટલી હદે વેઇટ લોસ, શ્રિંકેજ પર આવી ગઈ કે તેને વેન્ટિલેટર ઉપર રાખવી પડી. હોસ્પિટલ્સની અંદર ડૉક્ટર્સ દ્વારા તેને ટ્રીટમેન્ટ આપવા છતાં પણ એ દીકરીનું મૃત્યુ થયું. તો આવા લોકો કે જે લોકો માત્ર ને માત્ર પૈસો કમાઈ લેવા માટે, પોતાના નેમ અને ફેમ કોઈ પણ રીતે કમાઈ લેવા, ફોલોઅર્સ કમાઈ લેવા માટે, એ લોકો આપણા બાળકોને, ટીનેજર્સને, યંગસ્ટર્સને કોઈ પણ અલગ અલગ પ્રકારની જુઠ્ઠી માહિતીઓ આપી દઈને તેમના જીવનની સાથે ચેડા કરી રહ્યા છે, તેમના જીવનની સાથે ખેલી રહ્યા છે. તો એ સમયમાં ફ્રેન્ડ્સ આપણા લોકોની જવાબદારી વધી જાય છે કે આપણે પેરેન્ટ્સ તરીકે, એલ્ડર્સ તરીકે, ગાર્ડિયન્સ તરીકે વધુ જાગૃત થઈ આ બધી મેટર્સ વિશે ખુલ્લા મન સાથે આપણા બાળકો સાથે છૂટથી વાતો કરવાની જરૂર છે. જ્યાં પણ આપણી નજરમાં આવા વિડીયોઝ છે, રીલ્સ છે, પોસ્ટ છે, કન્ટેન્ટ્સ છે આવે છે, કે જ્યાં આપણને ખ્યાલ આવે છે કે આ તદ્દન જુઠ્ઠું છે, આ વાસ્તવિક જીવન સાથે ક્યાંય સંકળાયેલું નથી, આ પ્રકારનું જીવન આપણા બાળકો જો અપનાવે તો તેમનું જીવન બરબાદી તરફ આગળ વધે, તો એ બધી બાબતો વિશેની ખુલ્લા મને આપણા બાળકો સાથે ચર્ચા, વાતચીત કરવાના, ડિસ્કશન્સ કરવાની આપણે હવે તાતી જરૂર પડી ગઈ છે. નહીંતર ફ્રેન્ડ્સ, આવા બધા સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સ
આપણા સમાજના, તમારા મારા ઘરના બાળકોના જીવન બરબાદ કરીને રાખી દેશે. એના માટે હવે તાત્કાલિક ધોરણ ઉપર વિચાર કરવાની જરૂર આપણી આવી ગઈ છે. પ્લીઝ થિંક અબાઉટ ઇટ.